સુધીમાં પૂર્વ ભારતના ભાગો લગભગ દેશના મહદ અડધા ભાગોથી થોડા કંઈક ઓછા, દેશના મધ્ય ભાગો સુધી, દેશના ઉત્તર પૂર્વીય ભાગો સુધી, પૂર્વ મધ્ય પ્રદેશ સુધીમાં 20મી તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ છે કે ઘણા સમયથી મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પણ હજુ સુધી ગુજરાતના અમુક ભાગોની અંદર છતાં પણ મિત્રો પૂરતા પ્રમાણમાં વરસાદ થયો નથી. ને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો હજી પણ મિત્રો ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં વાવણી નથી કરી. એના કારણે મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ફરી એક ભારે આગાહી કરવામાં આવી છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલે મિત્રો તારીખ 18થી લઈને 20-21 સુધીની આગાહી કરવામાં આવી છે. અને ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની અસર દેખાઈ શકે છે તેની મિત્રો એક આગાહી કરવામાં આવી છે. તો મિત્રો વાત કરવામાં આવે તો હવે અંબાલાલ પટેલે મિત્રો તારીખ 18થી 21ને લઈને મિત્રો એક આગાહી કરી છે. અને એની અંદર મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના અમુક ભાગો એટલે કે ઉત્તર ગુજરાત છે, જ્યાં આગળ હજી પણ પૂરતા પ્રમાણમાં વરસાદ થયો બિલકુલ નથી અને વાવણી પણ ખેડૂતોએ હજી પૂરતા પ્રમાણમાં કરી નથી. તો ત્યાં ભાગોની અંદર બનાસકાંઠાની અંદર પણ વરસાદ પડી શકે છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો દરિયાઈ કિનારા જેમ કે દ્વારકા હોય, સોમનાથ હોય, વેરાવળ હોય અને ગીર સોમનાથ, એ બાજુ ભારેથી અતિ ભારે વરસાદની આવવાની ક્યાંક ને ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ છે કે જ્યારે બંગાળની ખાડીની અંદર પ્રેશરના વધવાના કારણે વરસાદ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ છે કે ઘણા સમયથી મિત્રો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ચોમાસું અટકી ગયું હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. પણ આ વખતે મિત્રો અંબાલાલ પટેલે અષાઢી બીજને ધ્યાનમાં રાખીને મિત્રો ખેડૂતોને ચિંતા વ્યક્ત કરીને આગાહી કરવામાં આવી છે. જેની અંદર મિત્રો વાત કરવામાં આવે તો તારીખ 18થી 21ને લઈને આગાહી કરવામાં આવી છે. એની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આ વખતે ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર મહેસાણા છે, પાટણ છે, બનાસકાંઠા છે અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર પણ વરસાદ ભારે આવવાની શક્યતાઓ જણાઈ રહી છે.